નામ શું છે? મારું નામ પ્રશાંત છે. સર, તમે કયા ક્લાસીસમાંથી આવો છો? અમે જી કોચિંગ સેન્ટર સિંગણપુર 4 રસ્તા બેડ રોડથી આવીએ છીએ. અને સર, તમે કેટલા જણા અત્યારે આ પિક્ચર જોવા આવ્યા છો? રાઉન્ડ ફિગર 65 to 70 લોકો અમે સાથે આવ્યા છીએ ગ્રુપમાં. તો આ પિક્ચરનો તમે શું સંદેશ આપશો? આ પિક્ચર જોવાથી એટલી ખ્યાલ આવ્યો કે આ ટોપિક વિશે ક્યારેય ઘરમાં વાત જ નથી થતી હોતી. જો આ વિશે વ્યવસ્થિત વાત થાય તો ઘણી બધી સ્ત્રીઓ સાથે ન્યાય આપી શકીએ. અને આ વસ્તુ મેં મારા ઘરમાં ખુદમાં મારા મમ્મીમાં કે મારા દાદીમાં ઓબ્ઝર્વ કરેલી છે, પણ આ વિશે કોઈ નોલેજ નહીં હોવાથી આના કોઈ સ્ટેપ્સ અમે લઈ ચૂક્યા નહોતા. પણ આ મૂવીને કારણે હવે ખ્યાલ આવ્યો કે આવું વર્તન કરવાથી અને આવું રિએક્શન આપવાથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે. સર, આ પિક્ચર જોવાથી સ્ટુડન્ટને કાંઈ ગેરઉપયોગ થતો નથી? ના, આની અંદર કોઈ એવા એડલ્ટ કન્ટેન્ટ નથી જેને કારણે સ્ટુડન્ટ્સને જોવામાં કે ફેમિલીને જોવામાં પ્રોબ્લેમ્સ આવે. તો સર, તમે શું સંદેશ આપવા માંગો છો કે બધાને આ પિક્ચર જોવું જરૂરી છે? અકોર્ડિંગ ટુ મી મને એવું લાગે છે કે દરેક ફેમિલી મેનને આ મૂવી જોવું જોઈએ એના ફેમિલી માટે. ઓકે. તમારું નામ શું છે? પાયલ. પાયલબેન, તમે ક્યાંથી પિક્ચર જોવા આવ્યા છો? હું સુરતમાંથી છું અને સત્તાણા જગતનગરમાંથી આવી છું. અને પાયલબેન, જે તમે પિક્ચર જોવા આવ્યા છો તે સ્ટોરી શું કહેવા માંગે છે? એક વુમન હોય એ બીમાર હોય તો એનો સપોર્ટ માટે એનો હસબન્ડ હોય એ જે ધ્યાન જ ન આપતો હોય ત્યાં સુધીની અત્યારે સ્ટોરી છે. એ વુમન છે એ હોસ્પિટલમાં છે અને રિકવરી છે એટલે એ જે હસબન્ડ હોય એ માટે પૈસા અને કામ છે. અને પાયલબેન, આ પિક્ચર ફેમિલી સાથે જોવા જેવું છે? બહુ સરસ ન્યૂઝ છે. ફેમિલી સાથે એક વુમન જે પાવર હોય જે દબાવી દે છે એના હસબન્ડ, એ જો આ મૂવી જોવે કદાચ તો સપોર્ટ માટે પોતાના મીન્સ કે લડી લે કે એમ. પાયલબેન, આ પિક્ચર તમને કેવું લાગ્યું? મને તો બહુ મજા આવી છે. ઓકે, તો તમે બીજા લોકોને કહેશો આ પિક્ચર જોવા જવાનું? ચોક્કસ. मैं थोड़ा ज़्यादा बोलूँगी क्योंकि मेरी जीत की कहानी थोड़ी लंबी है. अभी कुछ समय पहले तक खुशियों की धूप ने मेरे आंगन में आना बंद कर दिया था. उम्मीदों की हवा जैसे मुझे छूने से डरने लगी हो. ऐसा कोई हाथ नहीं था जिसे थाम कर मैं आगे बढ़ सकती थी. ना कुछ समझ आ रहा था, ना कुछ नजर आ रहा था. जैसे चारों तरफ अंधेरा छा गया हो. मैं तो जैसे मरी हूं.